તો આજે હું સવારના રાતે 9 વાગે ઉઠ્યો અને ઉઠીને તરત મને જુનેદભાઈ ભેગા થઈ ગયા. તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે તમારો આજના અમારા પહેલા મિની વ્લોગમાં. તો હું ને જુનેદભાઈ બેઠા હતા અમારી બેઠકે. તા તો એન્ટ્રી થઈ ગઈ સોહિલભાઈ અને રમેશભાઈની, અને એની મુલાકાત કરીને અમને બહુ આનંદ થયો. પછી અમને એમ શું કે હવે બધા ભેગા થઈ ગયા છે તો ક્યાંક ફરવા નીકળી જાય. અને સોહિલભાઈ અને રમેશભાઈ થઈ ગયા જવા માટે તૈયાર, અને જુનેદભાઈ પણ કરવા માંડ્યા ગાડી ચાલુ. અને પછી અમે મોજ કરતા કરતા પૂગી ગયા સીધા દયાવાન લોજમાં. અને દયાવાન લોજમાં પૂગીને જુનેદભાઈ તો દેવા માંડ્યા નત નવા ઓર્ડર. અને પછી અમારું પાર્સલ રેડી થતું હતું તો જુનેદભાઈ કરતા થઈ ભાઈ અરે મસ્તી, કારણ કે અમારે તો બધે જામે. અને પછી અમારો ઓર્ડર થઈ ગયો તો કમ્પ્લીટ, તો અમે પાર્સલ લઈને નીકળી ગયા ઘર તરફ. અને ઘર હજી બહુ આગું હતું એટલે અમે રસ્તામાં મોજ કરતા કરતા જતા હતા. આ તો ભાઈઓની મોજ કહેવાય. તો મોજ કરતા કરતા અમે પૂગી ગયા કુબેરબાગ સર્કલે. અને ગાડી આગવામાં તો અમારા ભાઈઓ ધડબડાટી જ બોલાવતા હોય ને, પછી એમાં થોડું કઈ ઘટે. અને પછી અમે નીકળી ગયા કુબેરબાગ થી ગાંધીબાગ તરફ, કારણ કે અમારે જવાનું હતું વિટીનગર પાસે. અને આ છે ગાંધીબાગ રોડ, જ્યાં તમને નત નવી નાસ્તાની આઈટમ મળી જશે. અને પછી ગયા હતા જુનેદભાઈ ઘરે વસ્તુ અંબાવવા માટે, તો અમે અહીંયા ઉભા થયા એની વાટે. તા તો એન્ટ્રી થઈ ગઈ જુનેદભાઈ ની ધૂમ 3 ની જેમ હો. પણ બાકી પછી અમારે જવાનું હતું હોટલ સમ્રાટમાં જમવા, તો અમે નીકળી ગયા હોટલ સમ્રાટ તરફ. અને પછી અમે પહોંચી ગયા સીધા ગાંધીબાગ પાસે, કારણ કે અમારે જવાનું હતું પાદરોડ હોટલ સમ્રાટમાં. તો આ છે અમારા ગાંધીબાગ પાસેનો રસ્તો, અને પાર્ટ 2 આની પછીના વિડીયોમાં જોવા મળશે.